નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે દીક્ષિત સરની યુટ્યુબ ચેનલ્સમાં. આ ખાસ ચેનલ આપણે ફૂડ સેફ્ટી ઓફિસર એક્ઝામની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે. તો જો તમે ફૂડ સેફ્ટી ઓફિસરની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થવાની છે. કારણ કે આ એક નાનું ચેપ્ટર છે અને આમાંથી પરીક્ષામાં સીધા 2-3 પ્રશ્ન આવે છે, તો તમે તેમાંથી સીધા 2-3 માર્ક્સ લઈ શકે છે. તો FSS Act 2006 ચેપ્ટર 5 એ શેના વિશે છે? ઇમ્પોર્ટ ઓફ ફૂડ. તો આજે હું તમને આ ચેપ્ટર એટલું સરળ બનાવી આપીશ કે તમે ક્યારેય ભૂલશો નહીં. તો ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ હું તમને કહીશ કે કલ્પના કરો કે એક કંપની વિદેશમાંથી ચોકલેટ ભારતમાં લાવે છે. શું એ ચોકલેટ સીધું બજારમાં વેચી શકાય? કોમેન્ટ્સમાં તમે જવાબ આપી શકો છો, યસ કે નો. તો મિત્રો શું આન્સર આવે કે નો. કારણ કે ભારતમાં આવતી દરેક ખાદ્ય વસ્તુ પર કોણ નિયંત્રણ કરે છે? FSSAI. તો ભારતમાં આવતી દરેક ખાદ્ય વસ્તુ પર FSSAI નો સંપૂર્ણ નિયંત્રણ હોય છે. તે શું ચેક કરે છે? એક તો ક્વોલિટી ચેક થાય છે, સેકન્ડ સેફટી ચેક થાય છે અને થર્ડ લેબલિંગ ચેક થાય છે. જો બધું બરાબર હોય તો જ બજારમાં વેચાણ કરે છે. તો મિત્રો ભારતની બહારની કોઈ પણ કંપની ભારતમાં આવતી વખતે સૌપ્રથમ FSSAI તેની ક્વોલિટી ચેક કરે છે, સેફટી ચેક કરે છે અને લેબલિંગ ચેક કરે છે. જો આ બધું બરાબર હોય તો જ તેનું બજારમાં વેચાણ થાય છે. તો હવે આપણે MCQ જોઈશું એક એક કરીને. તો સૌપ્રથમ MCQ જોતા પહેલા મારી તમને એક નમ્ર વિનંતી છે, તમે ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કારણ કે આ વિડીયો તમારા માટે જ હું બનાવું છું. તો પ્લીઝ મહેરબાની કરીને તમે લાઇક્સ અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો તમારા અન્ય કોઈ મિત્રો ફૂડ સેફ્ટી ઓફિસરની તૈયારી કરી રહ્યા છો તો તેમની સાથે પણ તમે વોટ્સઅપમાં શેર કરી શકો છો. કારણ કે આપણું મિશન શું છે? ફૂડ સેફ્ટી ઓફિસર બનવાનું. તો ચાલો તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર જ આપણે હવે MCQ જોઈએ છે મિત્રો. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, FSS અધિનિયમની કલમ 25 મુજબ નીચેનામાંથી કયો ખોરાક ભારતમાં આયાત કરવા પર પ્રતિબંધ છે? ઓપ્શન એ સ્વદેશી રીતે ઉત્પાદિત કાર્બોનેટેડ પીણા, ઓપ્શન બી અસુરક્ષિત અથવા ખોટી બ્રાન્ડેડ અથવા સબસ્ટાન્ડર્ડ ખોરાક, ઓપ્શન સી ભારતીય કૃષિ ઉત્પાદનો, ઓપ્શન ડી ફક્ત શાકાહારી ખોરાક. તો મિત્રો કયો રાઈટ આન્સર આવશે? આપણે અત્યારે જ જોઈ ચૂક્યા છે કે FSSAI કઈ વસ્તુ ચેક કરે છે ભારતમાં આવતા પહેલા? એક તો સ્ટાન્ડર્ડ ફૂડની સ્ટાન્ડર્ડ ક્વોલિટી અને ખોટી બ્રાન્ડેડ. તો અહીં કયા આન્સરમાં એ આપવામાં આવ્યું છે? ઓપ્શન બી. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. અસુરક્ષિત અથવા ખોટી બ્રાન્ડેડ અથવા સબસ્ટાન્ડર્ડ ખોરાક. વિશેષ સમજૂતી સાથે આપણે જોઈએ છે કલમ 25(1) સ્પષ્ટપણે જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ ભારતમાં અસુરક્ષિત, ખોટી બ્રાન્ડેડ અથવા સબસ્ટાન્ડર્ડ ખોરાકની આયાત કરી શકશે નહીં. આ FSS અધિનિયમનો મુખ્ય સિદ્ધાંત છે, જે ગ્રાહકોને નકલી અને બિન આરોગ્યપ્રદ ખોરાકથી બચાવવા માંગે છે. બાકીના વિકલ્પો આયાત પ્રતિબંધ સાથે સંબંધિત નથી, તેથી તે આવશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો, કલમ 25(1) અનુસાર કયા પ્રકારના ખોરાકની આયાત પર પ્રતિબંધ છે જેમાં બહારની વસ્તુ હોય છે? એક ફોર્ટિફાઈડ ખોરાક, બી ઓર્ગેનિક ખોરાક, ઓપ્શન સી એવો ખોરાક જેમાં બહારની વસ્તુ ધેટ મીન્સ એક્સટર્નિયસ મેટર હોય, ઓપ્શન ડી ફ્રોઝન ખોરાક. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી એવો ખોરાક જેમાં બહારની વસ્તુ હોય. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છીએ. કલમ 25(1) માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જેમાં બહારની વસ્તુ હોય એવા ખોરાકની આયાત પ્રતિબંધ છે. બહારની વસ્તુનો અર્થ એ થાય છે કે ખોરાકમાં કોઈ પણ વિદેશી, અઘોષિત અથવા હાનિકારક પદાર્થનો સમાવેશ થતો હોય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જો કોઈ ખાદ્ય સામગ્રીની આયાત માટે અધિનિયમ અથવા નિયમો હેઠળ લાયસન્સ જરૂરી હોય તો તેની આયાત ક્યારે કરી શકાય? ઓપ્શન એ કોઈ પણ વ્યક્તિ મુક્તપણે આયાત કરી શકે છે, ઓપ્શન બી લાયસન્સની શરતો અનુસાર, ઓપ્શન સી વિદેશી ઉત્પાદકની પરવાનગીથી, ઓપ્શન ડી આયાત પર કોઈ પ્રતિબંધ નથી. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી
લાયસન્સની શરતો અનુસાર. કઈ રીતે આવે છે તો કલમ 25 એક જણાવે છે જો કોઈ ખાદ્ય સામગ્રીની આયાત માટે લાયસન્સ ફરજિયાત હોય તો તેની આયાત ફક્ત તે લાયસન્સની શરતોનું જ સખતપણે પાલન કરીને જ કરી શકે છે. લાયસન્સ વિના અથવા શરતોનું ઉલ્લંઘન કરીને આયાત કરવી ગેરકાયદેસર છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે એફએસએસ અધિનિયમની કઈ કલમ ખાદ્ય પદાર્થોની આયાતને લગતી જોગવાઈઓ દર્શાવે છે? કલમ 22, કલમ 26, કલમ 24 કે કલમ 25? તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન ડી કલમ 25. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે સોરી આપણે પહેલા જોઈ લઈએ છે વિશેષ સમજૂતી. તો શરૂઆતમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે પ્રકરણ 5 આયાતને લગતી જોગવાઈઓ 25 ખાદ્ય સામગ્રીની તમામ આયાત આ અધિનિયમને આધીન રહેશે. આથી આયાત સંબંધિત મુખ્ય જોગવાઈઓ કલમ 25 છે. નેક્સ્ટ ક્વેશ્ચન કલમ 25 મુજબ એફએસએસ અધિનિયમની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતા ખોરાકની આયાત વિશે શું કહેવાય છે? ઓપ્શન એ તેને મંજૂરી છે પરંતુ વધુ કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે. ઓપ્શન બી તેના પર પ્રતિબંધ છે. ઓપ્શન સી તેને ફક્ત સરકારી એજન્સીઓ દ્વારા જ આયાત કરી શકાય. ઓપ્શન ડી તેને ફરીથી નિકાસ માટે મંજૂરી છે. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી તેના પર પ્રતિબંધ છે. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં મિત્રો જોઈએ. કલમ 25(1)(3) સ્પષ્ટ કરે છે કે એફએસએસ અધિનિયમ અથવા તેના હેઠળ બનાવેલા નિયમો ઉપનિયમોનું ઉલ્લંઘન કરતા કોઈપણ ખાદ્ય પદાર્થની આયાત કરવી પ્રતિબંધ છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે વિદેશી વેપાર વિકાસ અને નિયમન અધિનિયમ 1992 હેઠળ ખાદ્ય સામગ્રીની આયાત પર પ્રતિબંધ મૂકતી વખતે કેન્દ્ર સરકાર શેનું પાલન કરશે? ઓપ્શન એ વિશ્વ વેપાર સંગઠનના નિયમો. ઓપ્શન બી ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ દ્વારા નિર્ધારિત ધોરણો. ઓપ્શન સી આયાતકરણની સગવડતા. ઓપ્શન ડી રાજ્ય સરકારોની ભલામણો. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? આમાં તમે કન્ફ્યુઝ નહીં થતા ઓપ્શન એ યા ઓપ્શન બી. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ ધેટ મીન્સ એફએસએસઆઈ દ્વારા નિર્ધારિત ધોરણો. તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતી સાથે જોઈએ છે. કલમ 25 માં શું કહેવા માંગ્યું છે? તો કલમ 25(2) સ્પષ્ટ જણાવે છે કે વિદેશી વેપાર અધિનિયમ 1992 હેઠળ આયાત પર પ્રતિબંધ નિયમન કરતી વખતે કેન્દ્ર સરકાર એફએસએસ અધિનિયમ અને તેના નિયમો હેઠળ ફૂડ ઓથોરિટી દ્વારા નિર્ધારિત ધોરણોનું પાલન કરશે. આ સુનિશ્ચિત કરે છે કે તમામ આયાતી ખોરાક એફએસએસના ધોરણોને પૂર્ણ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો સબ સ્ટાન્ડર્ડ ખોરાકની આયાત અંગે એફએસએસ અધિનિયમનો શું દ્રષ્ટિકોણ છે? ઓપ્શન એ તેને મંજૂરી છે જો તે સસ્તો હોય. ઓપ્શન બી તેને મંજૂરી છે જો તેના પર યોગ્ય લેબલિંગ કરવામાં આવે. ઓપ્શન સી તેના પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ઓપ્શન ડી તેને ફક્ત પ્રાણીઓના ખોરાક તરીકે આયાત કરી શકાય છે. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. રાઈટ આન્સર શું આવે? ઓપ્શન સી તેના પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કઈ રીતે આવે છે? તો કલમ 25(1) માં અસુરક્ષિત અથવા ખોટી બ્રાન્ડેડ અથવા સબ સ્ટાન્ડર્ડ ત્રણેય પ્રકારના ખોરાકની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સબ સ્ટાન્ડર્ડ એટલે કે જે નિર્ધારિત ગુણવત્તા ધોરણોને પૂર્ણ કરતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન કલમ 25(1) મુજબ ભારતમાં આયાત કરવા પર પ્રતિબંધ ખાદ્ય પદાર્થોની યાદીમાં નીચેનામાંથી શું સામેલ નથી? ઓપ્શન એ અસુરક્ષિત ખોરાક. ઓપ્શન બી ખોટી બ્રાન્ડેડ ખોરાક. ઓપ્શન સી એફએસએસઆઈ રજિસ્ટર્ડ વિદેશી કંપનીનો ખોરાક. ઓપ્શન ડી જેમાં બહારની વસ્તુ હોય તેવો ખોરાક. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી એફએસએસઆઈ રજિસ્ટર્ડ વિદેશી કંપનીનો ખોરાક. એવો શબ્દ કલમ 25 માં ક્યાંય યુઝ કરવામાં આવ્યો નથી. આપણે જોઈએ છે વિશેષ સમજૂતી સાથે એફએસએસએઆઈ સાથે નોંધાયેલી વિદેશી કંપનીનો ખોરાક આપોઆપ પ્રતિબંધ શ્રેણીમાં આવતો નથી. તે ત્યારે જ પ્રતિબંધ ગણાશે જો તે અસુરક્ષિત, ખોટી બ્રાન્ડેડ અને સબ સ્ટાન્ડર્ડ હોય અથવા તેમાં બહારની વસ્તુ હોય. બાકીના ત્રણ વિકલ્પો એ, બી અને ડી કલમ 25(1) માં સીધા પ્રતિબંધ ગણાવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો
એફએસએસ અધિનિયમ અને તેના નિયમો અનુસાર આયાતી ખોરાક માટેના ધોરણો કોણ નક્કી કરે છે? ઓપ્શન એ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ઓપ્શન બી ખાદ્ય સુરક્ષા અને માનક પ્રતિકરણ, ઓપ્શન સી કસ્ટમ વિભાગ, ઓપ્શન ડી વિદેશી વેપાર મહાનિદેશાલય. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી ખાદ્ય સુરક્ષા અને માનક પ્રતિકરણ. રાઈટ આન્સર શું આવે છે મિત્રો? ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે મિત્રો. સોરી, પેલા આપણે વિશેષ સમજૂતી જોઈ લઈએ છીએ. કલમ 25(2) માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ફૂડ ઓથોરિટી એ આ અધિનિયમ અને તેના હેઠળ નિયમો ઉપનિયમો દ્વારા ધોરણો નિર્ધારિત કરે છે. આયાત નિયમન કરતી વખતે સરકાર આ ધોરણોનું પાલન કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કલમ 25(1)(3) અન્ય કોઈ પણ અધિનિયમના ઉલ્લંઘનમાં ખોરાકની આયાત વિશે શું કહે છે? ઓપ્શન એ તેની મંજૂરી છે જો એફએસએસ અધિનિયમનું પાલન થતું હોય, ઓપ્શન બી તેના પર પણ પ્રતિબંધ છે, ઓપ્શન સી તેનો નિર્ણય કસ્ટમ અધિકારી લેશે, ઓપ્શન ડી તેને વિશેષ આયાત લાયસન્સની મંજૂરી છે. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી તેના પર પણ પ્રતિબંધ છે. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ. કલમ 25(1)(3) નો અવકાશ ખૂબ વ્યાપક છે. તે માત્ર એફએસએસ અધિનિયમનું જ નહીં પરંતુ અન્ય કોઈ પણ અધિનિયમનું ઉલ્લંઘન કરતા ખોરાકની આયાતને પણ પ્રતિબંધ કરે છે. આનો અર્થ એ થાય છે કે આયાતી ખોરાકે ભારતના અન્ય તમામ સંબંધિત કાયદાઓનું પણ પાલન કરવું પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. એફએસએસ અધિનિયમ 2006 ની કલમ 25 હેઠળ ખોટી બ્રાન્ડેડ ખોરાકની આયાતને કેવી રીતે ગણવામાં આવે છે? ઓપ્શન એ ગેરકાયદેસર, ઓપ્શન બી કાયદેસર જો કિંમત ઓછી હોય, ઓપ્શન સી કાયદેસર જો ગ્રાહકોને જાણ કરવામાં આવે, ઓપ્શન ડી માત્ર નમૂના તરીકે મંજૂર. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન એ ગેરકાયદેસર. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે. કલમ 25(1) અસુરક્ષિત અને સબસ્ટાન્ડર્ડની સાથે ખોટી બ્રાન્ડેડ ખોરાકની આયાતને સ્પષ્ટપણે પ્રતિબંધ કરે છે. આવા ખોરાકની આયાત કરવી એ એફએસએસ અધિનિયમ હેઠળ ગેરકાયદેસર ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે મિત્રો. કલમ 25(2) માં ઉલ્લેખિત વિદેશી વેપાર અધિનિયમ 1992 નો ઉદ્દેશ્ય શું છે? ઓપ્શન એ ફક્ત નિકાસને પ્રોત્સાહિત કરવું, ઓપ્શન બી વિદેશી વેપારના વિકાસ અને નિયમન માટે, ઓપ્શન સી ફક્ત આયાત જકાત વસૂલવા માટે, ઓપ્શન ડી દેશમાં એફડીઆઈ લાવવા માટે. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી વિદેશી વેપારના વિકાસ અને નિયમન માટે. તો મિત્રો કલમ 25 ની સમજ સાથે આ પ્રશ્ન સંબંધિત છે. તો આ અધિનિયમ ભારતના આયાત નિકાસ નિયમોનો પાયો છે. એફએસએસ અધિનિયમની કલમ 25(2) સુનિશ્ચિત કરે છે કે આ વેપાર નિયમો એફએસએસ દ્વારા નક્કી થયેલા ખાદ્ય ધોરણો સાથે સુસંગત હોય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. કલમ 25 મુજબ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં ખાદ્ય સામગ્રીની આયાત ગેરકાયદેસર ગણાશે? ઓપ્શન એ જ્યારે ખાદ્ય સામગ્રી એફએસએસના તમામ ધોરણો પૂર્ણ કરે છે, ઓપ્શન બી જ્યારે આયાતકાર પાસે માન્ય લાયસન્સ છે અને તેની શરતોનું પાલન કરે છે, ઓપ્શન સી જ્યારે ખાદ્ય સામગ્રી સબસ્ટાન્ડર્ડ હોય, ઓપ્શન ડી જ્યારે ખાદ્ય સામગ્રી એફએસએસ અધિનિયમ સિવાયના અન્ય તમામ કાયદાઓનું પાલન કરે છે. મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી જ્યારે ખાદ્ય સામગ્રી સબસ્ટાન્ડર્ડ હોય. કઈ રીતે એફએસએસ અધિનિયમનું ઉલ્લંઘન થાય ત્યારે આયાત ગેરકાયદેસર છે? સબસ્ટાન્ડર્ડ ખોરાક એ એફએસએસ અધિનિયમ હેઠળ સીધો પ્રતિબંધ છે, તેથી તે ગેરકાયદેસર છે. બાકીના વિકલ્પો કાયદેસર આયાતની શરતો દર્શાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એફએસએસ અધિનિયમની કલમ 25(1) અનુસાર અસુરક્ષિત ખોરાક ઉપરાંત બે મુખ્ય શ્રેણીઓ કઈ છે જેની આયાત પ્રતિબંધ છે? ઓપ્શન એ ખોટી બ્રાન્ડેડ અને સબસ્ટાન્ડર્ડ ખોરાક, ઓપ્શન બી સ્વાદિષ્ટ અને સુગંધિત ખોરાક, ઓપ્શન સી મોંઘો અને સસ્તો ખોરાક, ઓપ્શન ડી ડબ્બાબંધ અને તાજો ખોરાક. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન એ ખોટી બ્રાન્ડેડ અને સબસ્ટાન્ડર્ડ ખોરાક. કઈ રીતે આવે છે?
આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છીએ કલમ 25(1) માં 3 પ્રકારના ખોરાકની સ્પષ્ટ યાદી છે જેની આયાત પ્રતિબંધ છે. એક તો અસુરક્ષિત, સેકન્ડ ખોટી બ્રાન્ડેડ અને થર્ડ સબ સ્ટાન્ડર્ડ. તો મિત્રો આ સાથે આપણે ચેપ્ટર 5 ના તમામ MCQ જોઈ રહ્યા છે અને આ ચેપ્ટરમાં જે કલમ 25 આપવામાં આવી છે તે ફૂડ સેફ્ટી ઓફિસર માટે ખૂબ જ મોસ્ટ IMP છે અને આમાંથી એક્ઝામમાં ખાસ કરીને 1 યા 2 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય જ છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને આ વિડીયો મહત્વનો લાગ્યો હોય તો તમે ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો જે ફૂડ સેફ્ટી ઓફિસરની તૈયારી કરી રહ્યા છે તેમની સાથે શેર કરવાનું ભૂલશો નહીં, કારણ કે આપણું મિશન છે ફૂડ સેફ્ટી ઓફિસર બનવાનું. તો મિત્રો ખાસ કરીને ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.